નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે રિલાયન્સ જીઓ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જે 2024-25ની ખૂબ મોટી જાહેરાત છે, જેમાં તમારી પાસે 10 પાસ અથવા તો ITI, 12 પાસ, ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની જોબ તમને આ જે ભરતી છે તેમાં મળી રહેશે। મિત્રો, આ ભરતીમાં તમને પગાર મળવાપાત્ર રહેશે એ છે 50,000ની આસપાસ તમને પગાર મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે અને ખાસ વાત એ કે આ ભરતી માટે કોઈ પણ જાતની તમારે પરીક્ષા આપવાની નહીં રહે, પરીક્ષા વગર તમને જોબ મળવાની છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ રિલાયન્સ જીઓ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે, સાથે સાથે આવનાર નવી ભરતીઓની માહિતી પણ આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું રિલાયન્સ જીઓ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે રિલાયન્સ જીઓ રિક્વાયરમેન્ટ 2025ની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે રિલાયન્સ જીઓ ન્યૂ વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે રિલાયન્સ જીઓ, એટલે કે રિલાયન્સ જીઓ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે। ત્યારબાદ પોસ્ટ નેમની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે, જેમાં સેલ્સ ડિસ્ટ્રીબ્યુશન, ત્યારબાદ બિઝનેસ ઓપરેશન, એન્જિનિયરિંગ ટેકનોલોજી, IT એન્ડ સિસ્ટમ, કસ્ટમર સર્વિસ ઓપરેશન, તો સપ્લાય ચેઇન, ફ્રીલાન્સર, ફાઇનાન્સ કોમ્પ્લાયન્સ એન્ડ અકાઉન્ટિંગ, એડમિન સર્વિસ, પ્રોડક્ટ મેનેજમેન્ટ, હ્યુમન રિસોર્સિસ એન્ડ ટ્રેનિંગ, પરચેસ એન્ડ કોન્ટેક્ટ, ત્યારબાદ માર્કેટ લીગલ અને આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો અહીં મલ્ટિપલ પોસ્ટો પર ભરતી થવાની છે। એપ્લાય મોડની વાત કરીએ તો તમારે એપ્લાય છે તે ઓનલાઈન કરવાનું રહેશે। હુ કેન એપ્લાય, કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ આ ભરતી માટે બધા એપ્લાય કરી શકે છે। સેલરીની વાત કરીએ તો 28,000ની આસપાસ તમને સેલરી મળવાપાત્ર રહેશે। વાત કરીએ એજ લિમિટની તો તમારા 18 વર્ષ છે તે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ એજની લિમિટ કોઈ પણ આપવામાં આવેલ નથી, એટલે કે તમે 18 વર્ષના છો તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ જાતની ફી તમારે ભરવાની રહેતી નથી, ચાહે તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો અહીં કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે, તમારું ડાયરેક્ટ સિલેક્શન થશે। વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો તમારી પાસે 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની જોબ તમને મળવાપાત્ર રહેશે। વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। હવે વાત કરીએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે રિલાયન્સ જીઓનું જે કરિયર પોર્ટલ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે જે પણ વેકેન્સી લાગુ પડતી હોય તેના પર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ અને જે પણ તેમાં ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય તે બધા તમારે અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ તમારે જોતું રહેવાનું રહેશે, જ્યારે પણ તેમાંથી નોટિફિકેશન મળે ત્યારે તમારે ત્યાં જવાનું રહેશે ઇન્ટરવ્યૂ માટે, અથવા તો જે પણ તમારી આગળની પ્રોસેસ હોય તેના માટે। અગત્યની ડેટની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલમાં પહેલી વખત આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું, મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।